જો બાળકોમાં આ રીતે દાંતની સમસ્યા હોય તો ડરશો નહીં, આ વિડીયોમાં તમને બધા જવાબ મળી જશે. નિયમ દાંત બતાવ. ક્યાં છે? આ પડવાનું છે? હા. હલી રહ્યું છે? બતાવ બતાવ. ઓ હલી ગયા છે. શું થાય છે? દુખે છે? દુખે જો નિયમનો તો ભાઈ દાંત પડવાનો છે, તો નિયમને થોડુંક છે ને નથી મજા આવી રહી. પણ એક શું થાય છે? દુખે છે બહુ. ઓ, અને ઓલો દાંત પડવાનો હતો ને ત્યારે દુખતું હતું. એવું થાય છે? તો મમ્મી મને કેવું થતું હતું નાની હતી ત્યારે? હે? રોય હો નિયમ તારી મમ્મી, એ મારો દાંત, એ મારો દાંત, એમ કરી રોય. મમ્મી મારો દાંત, મમ્મી મારો એક્શન કરીને. કેમ કરતી એમ કે છે? એક્શન કરો ને. માં મારો દાંત, એ માં મારો દાંત, એવું કરે. એવું કરતી? તો આજે તમારો નિયમ તો ડાયો દીકરો છે. નિયમ તો સ્ટ્રોંગ બોય છે. પણ તમે એવા કેમ હતા? કોને ખબર, મને શું યાદ, મને દુખતું હશે એટલે હું એમ કરતી હશું કે મને બહુ દુખે બહુ બહુ. દાંત દુખે. નિયમ તો જો પડવાનું થયું બતા. નિયમને તો દાંત પડવા પેલા પાછળ તો બીજા બે દાંત આવી ગયા છે. જો નહીં હે નહીં. બતાવાય એવું ના થાય કે નિયમને જે આગળના દાંત પડવાના હતા એ પેલા પાછળ દાંત આવી ગયા હતા. આવું ત્યારે બને છે જ્યારે મિલ્ક ટીથ એટલે કે જન્મના દાંત પડતા પહેલા પરમેનન્ટ ટીથ આવી જાય છે, અને આ દાંતને શાર્પ ટીથ અથવા એક્ટોપિક ટીથ કહેવાય છે. આમાં પરમેનન્ટ ટીથ જ્યારે મોટા થાય છે ત્યારે આ દૂધના દાંત જાતે જ પડી જાય છે, પરંતુ ક્યારેક આવા દાંતને મેડિકલ ટ્રીટમેન્ટથી પણ દૂર કરવા પડે છે. સારું છે કે નિયમના દાંત જાતે જ પડી ગયા છે, નહીં તો અમને ડોક્ટરે એવું કીધું હતું કે દાંતને ખેંચીને કાઢવું પડશે, જે આગળનો દાંત છે, જે દૂધના દાંત હોય એ. પણ અમે પછી એવું ડિસિઝન લીધું કે દાંતને ઓટોમેટિક નીકળવા દેવું છે એની જાતે, એટલે ખેંચાવવું નથી. થેન્ક ગોડ કે અમે ખેંચાવાની પ્રોસેસમાં નહીં ગયા અને એની જાતે દાંત પડી રહ્યા છે હવે. એક મમ્મી મને એક વાત કેવી છે. બોલ. બે દાંત હલતા હતા ને, એક દાંત નાનીના ઘરે પડી ગયા. પડી ગયો, અહીંયા જ પડી ગયો. એ તો મને ખબર છે. હા. તો હવે આ બીજો દાંત પછી બીજો દાંત કાલે પડી જશે. કાલે પડી જશે. હા. અને તને દુખ્યો નહીં? ના ડુઈકું જરાય નહીં. તો નિયમ તો સ્ટ્રોંગ બોય છે. હા, મેં તો બહુ સ્ટ્રોંગ બોય છું. હે બતાય તે દાંત કેવું છે? જો તો તારા બતાવ, દાંત બતાવ. વેરી ગુડ. ચલો બાય. બાય.